વિશ્વ નર્સિંગ ડેના દિવસે આજે આ ઓડિટોરિયમ હોલની અંદર ઉપસ્થિત જેમનો લક્ષ્ય સેવાનો છે એવા બધા જ નર્સિંગ સાથે સંકળાયેલા ભાઈઓ અને બહેનોને તમારી સેવાને બિરદાવવાની પણ વંદન કરવા માટે હું આવ્યો છું. આપ સૌને ડાયસ પર બિરાજમાન ભાઈ મનીષભાઈ, અંકુરભાઈ, મીતાબેન, ધર્મેન્દ્રજી, વિંધ્યાબેન, ઉપસ્થિત આપ સૌ કોલેજ સાથે સંકળાયેલા અને હોસ્પિટલ સાથે સંકળાયેલા અગ્રણી જવાબદાર અધિકારી મિત્રો છે. દુનિયાની અંદર કેટલાય લોકો આવે ને જાય, પરંતુ કોઈ જ એવા લોકો આંગળીને વેઢે ગણી શકાય જેઓ ઇતિહાસ બનાવતા જાય છે. એક ફ્લોરેન્સની વાત કરીએ એટલા પૂરતું નથી. એમને કરેલા કામ અને નવો રસ્તો ચિતરી અને એમણે એક અમરત્વ પ્રાપ્ત કર્યું છે. એવી જ રીતે ભારતની અંદર અસંખ્ય ફ્લોરેન્સનો ઇતિહાસ દબાઈ ચૂકેલો હશે, જેમણે પોતાની સેવા આપીને તેઓ નિષ્કામ કર્મ યોગ કરીને આ દુનિયામાંથી સ્વધામ સિદ્ધાવ્યા હશે. કોઈ પણ કામ કરીએ, આપણે જોબ મેળવીએ, સ્ટડી કરીએ, સવારથી સાંજ સુધી આપને આનંદ આપે છે ખરા? જો ન આનંદ આપતા હોય તો સમજવું કે આપણે કોઈ રોંગ દિશામાં છીએ, અથવા તો આપણે આપણું કર્મ શ્રેષ્ઠ કરી નથી રહ્યા. તો એક કર્મ છે અને એ કર્મ શ્રેષ્ઠ હોય, કર્મયોગ બને. અને આ કર્મની અંદર બિલકુલ સ્વાર્થવિહીન પ્રવૃત્તિ થતી હોય તો કર્મ યજ્ઞ બને અને એને નિષ્કામ કર્મયોગ કહેવાય છે. ગીતામાં કહ્યું છે. ઘણીવાર હું અમારે આમ ટીમ સાથે બેઠો હોય, નવા વિચારો પ્રાપ્ત કરતો હોઉં. જેમણે જીભ જીતી, યાની કે ટંગ મેનેજમેન્ટ જેનું શ્રેષ્ઠ છે એવું દુનિયા જીતી જાય છે. અમારી પાસે કેટલાય ગામવાળા પીએસસી સીએસસી સેન્ટરવાળા આવે કે સાહેબ આ બેનની બદલી નહીં કરતા હો, રડવા જેવા થઈ જાય. અમને ત્યાં જોઈએ છીએ. હું શિક્ષણ વિભાગમાં તો ત્યારે કે અમુક શિક્ષકોની બદલી માંગી હોય ને થઈ હોય, આખું ગામ આવે સચિવાલય, 100 200 જણા રજૂઆત કરવા કે આ શિક્ષિકા બેન કે શિક્ષક ભાઈને અમારા ગામમાં જ રાખો સાહેબ, બદલી નથી કરવી. અને એક ઊંધું પ્રકારનું, બહુ ઓછા લોકો આવે એવા કે સાહેબ આને કાઢો ને તો અને અમારે ત્યાંથી કાઢો, જલ્દી જાય તો સારું. તો સફળતા એ શું? MBBS ડૉક્ટર બની ગયા, નર્સિંગ કોર્સ કરી નાખ્યો ને આજે તો 8 ફેકલ્ટીના બીજા કોર્સ ગવર્મેન્ટે જાહેર કર્યા, કાર્ડિયાક, એન્કોલોજીસ્ટ વગેરે, ક્રિટિકલ ICU. તો આપણે ગુજરાતમાં જે આપીએ શ્રેષ્ઠ આપીએ. આમ તો નર્સિંગ ક્ષેત્રનું સ્ટડી અને એમનું બેસ્ટ મેનેજમેન્ટ સાઉથનું બહુ ડિમાન્ડ છે, ગલ્ફ દેશોથી લઈને બધા દેશો. તો આ માઇક્રો પદ્ધતિથી તમે જેટલી ચોકસાઈપૂર્વક દર્દીઓની સેવા કરો છો, એટલું જ આપણું વાણી વ્યવહાર અને વર્તન પણ એ જરૂરી છે. તમે ગમે એવું કામ કરો, જો બોલીને બગડી જાય તો એ પણ સફળતા નથી. અને જીભ ઉપર જે વાત આવતી હોય
એ તમારા થોટ પ્રોસેસની એક પ્રક્રિયા છે. તમે જે વિચારતા હો, જે દિશામાં જતા હો, એ જ જીભ ઉપર આવે. તો મારે આજે આપણે એમને મારા થકી હું પ્રથમ પ્રયાસ કરું ને તમે પછી સેકન્ડમાં પ્રયાસ કરો કે ફ્લોરેન્સને સાચી શ્રદ્ધાંજલિ એ છે કે એમણે કરેલા કામો, એમનું માનવીયતા અભિગમ, એ કદાચ આવડત ઓછી હશે, વધુ હશે, એ મને ચાલશે, પણ મારા વાણી, વિચાર અને વર્તનથી હું દરેક લોકોની સેવા કરું. દર્દી હોય ને એ દર્દી કહેવાય, પછી રાષ્ટ્રના પ્રેસિડેન્ટ હોય કે ગુજરાતના આરોગ્ય મંત્રી હોય, એ ત્યારે મંત્રી નથી બનતા, એ દર્દી હોય છે. અને એના મનની અંદર અનેક પ્રકારના પ્રશ્નો હોય, એ બધું જ ભૂલી જતા હોય. કારણ કે હું હમણાં ખૂબ મોટી માંદગીમાંથી બહાર, 1.5 મહિનો 2 મહિના જેટલી હોસ્પિટલ અને ઘરે સારવાર થઈ. અને એ બોમ્બે નર્સ બેન હતા સાઉથના, એમણે એટલો બધો મને સહયોગ કર્યો. મેં કહ્યું હતું કે હું બોમ્બે ક્યારે આવીશ ને બેન, તમને પાછો મળવા આવીશ. આ સેવા છે એ શ્રેષ્ઠ છે. આપણે પૂરી થઈ જાય ડ્યુટી, માત્ર નોકરી કરવા માટે કોઈ પણ ક્ષેત્ર હોય એમાં આપણને સેવાનું મળ્યું. આપણે આવી તક મળી છે કે આપણો યોગક્ષેમ ચાલે અને સેવા પણ થાય. તો ઈશ્વરના દરબારની અંદર આપણે માથું કાઢીને કહી શકીએ કે અમે શ્રેષ્ઠ કામ કરીને તારી પાસે આવ્યા છે. દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આછું લૂછું તું, કબૂતરાનું ઘૂ ઘૂ ઘૂ, ચકલા ઉંદર હે ફે ફે થઈ જશે. માત્ર તારું ઉમરું તારા માટે જ ઓળંગ્યું હતું તે કે બીજાના કોઈના કામ માટે ગયો હતો. સ્વાર્થની દુનિયામાં પૈસો પ્રાપ્ત કરવા માટે લોકો બધી જ મર્યાદા મૂકી દે. ભેળસેળની દુનિયાની અંદર કેટલું પૈસા કેટલા મળે એટલું ભેળસેળ કરીને ખવડાવવું, આ બધી બાબતો ચિંતાજનક છે. એક સારું કરે છે, સારું જ કરે છે. કોરોનાના એ સમયકાળ દરમિયાન હજારો ફ્લોરેન્સ આપણી હોસ્પિટલોની અંદર સારવાર આપતી હતી. એ ફ્લોરેન્સને પણ આપણે યાદ કરીએ કે જેમણે આ ધરતી પર સેવાઓ આપી. લોકો દુનિયામાં બેસ્ટ મેડિકલ સુવિધા છે એ બધી જ કાચી પડી હતી. ભારત અને એમાંય ગુજરાતમાં આપણી સરકારી વ્યવસ્થાએ બધાને સારવાર આપી હતી ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર આપણી સિવિલ હોસ્પિટલમાં પ્રાપ્ત થઈ. ઇટલીથી લઈને ઘણા દેશોનું બેસ્ટ મેડિકલ જેને કહેવાય સારી છે, ત્યાં પણ એ હારી ચૂક્યા હતા. અમેરિકા જેવા દેશની અંદર ઘરે પેરાસિટામોલ આપીને સુવડાવી દેતા હતા, ત્યારે આપણી ત્યાં સતત ને સતત પ્રવૃત્તિ કરનાર એ બધી જ ફ્લોરેન્સને હું નતમસ્તકે વંદન કરું છું કે એમણે સેવા કરી છે. આપણે આ ઘણીવાર આપણે છે ને બહુ જ પ્રભાવિત થઈ ગઈ કે દુનિયાની વસ્તુ કે કેનેડા હોય, અમેરિકા, કેટલાય દેશો છે. તમારા કોઈ સગા સંબંધી મિત્રો ના કોઈ દીકરા દીકરી અમેરિકા હોય, કેનેડા હોય, ભણતા હોય, તમને પૂછજો કે ભાઈ તને હાથ દુખે છે, કમર દુખે, તારે એપોઇન્ટમેન્ટ પહેલાં તો 10-15 દિવસે મળે, પછી MRI કરવાની એપોઇન્ટમેન્ટ 15 કે 20 દિવસે મળે. બ્લડ નીકળતું હોય ને ઇમરજન્સીમાં જાય કેનેડાના અંદર તો ત્યાં પણ વેઇટિંગમાં એમને ઇમરજન્સી હોવા છતાં પણ 2-3 કલાકે વારો. હું જે કહું છું એકદમ સત્ય વાત કહી રહ્યો, તમે પૂછજો કોઈ. એવી તો સારવાર આપણી 108માં બેન છે ને, ટાંકા લઈ લે હાથે ને ઘરે બેન. આપણે
આપણે શું થાય, ઇંગ્લિશ બોલે ને કોઈ પણ એટલે એમ થાય, ઓહો પ્રભાવિત થઈ જાય, હા ઇંગ્લિશમાં બોલે. પણ જેને મેન્ટલી પ્રોબ્લેમ હોય એ અમેરિકામાં ઇંગ્લિશ જ બોલે છે. દુનિયાની એક ભાષા છે માનવીયતાની. એ દ્રષ્ટિ પર ફોકસ કરશો તો માનવીયતા શ્રેષ્ઠ છે. ભાષા ધર્મ એ પર થઈને તમે જોશો તો અમેરિકા વાળો, યુરોપ વાળો ઇંગ્લિશમાં દાંત કાઢે કોઈ દે? તમે કાઢ્યા? એવા જ કાઢે. એ ક્યારે રડશે તો ઇંગ્લિશમાં રડશે. એનું બાળક રડતું હોય તો ઇંગ્લિશમાં રડે. સાહેબ રુદન એ માનવીયતાનું જ હોય. અમેરિકામાં જાઓ, કેનેડા જાઓ કે ભારત, આ એક બોન્ડ આપને સ્પર્શી જાય છે. અને તો હવે આ બધી આપણી પદ્ધતિ બધી બહુ સરસ હતી અભ્યાસ બાબતની, ને હવે આ સાયકોલોજી ઇફેક્ટ બહુ આવવા મળી છે. એટલે મેં અભ્યાસ નાના બાળકને હું એજ્યુકેશનમાં તો 10મા ધોરણનું કે 8મા ધોરણનું ટાબરિયું પણ ટેન્શનમાં આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય. આ આવનારા સમયમાં આપણે માટે ચેલેન્જ શું છે? એ ડિપ્રેશન છે. મેન્ટલી પીસ નથી માણસને. આ વાસ્તવિકતા હું કહી દઉં. અણુબોમ્બ, મિસાઇલ્સ એ દુનિયાનો પ્રોબ્લેમ્સ નહીં હોય. માણસને ખુશી ક્યાં મળે? એ ખુશી માટે દુનિયા દોડતી હશે ને મેજોરિટી લોકો આ બાબતની, કારણ કે આપણો ધર્મ જ આપણે શીખવાડે છે કે સાંજે તું ભૂલી જા. નાના હતા ત્યારે ચાટા પદ્ધતિથી ભણ્યા આપણે. હવે તો કોઈને અડાય નહીં, ટચ ન કરાય. 2 વાર અઠવાડિયામાં શિક્ષકે માર્યો ન હોય આપને, કે માર ખાધો ન હોય, તો આપને એમ લાગે કે આ સાહેબ ભૂલી ગયા લાગે છે. છાટા પદ્ધતિ હજી શરૂ નથી, આપણે એમ ભૂલી ગયા ને. મારે તો આપને નેચરલ લાગે, મારો તો મારો, આપણે રમવા હોય આજે. અત્યારે નાના, એટલે આ વાસ્તવિકતા હું કહી રહ્યો કે મેન્ટલી એને સ્ટ્રોંગ કરવા પડશે. આજે જ મને ફિઝિયોવાલા આવ્યા તો મને એક અંગૂઠા ઉપરનું હવે થોડુંક જ રહ્યું છે. સ્પર્શ કરીએ તો થોડીક ત્યાં જાડી ચામડી હોય એવું લાગે અને આમ સ્પર્શ ઓછો થાય. તો મને એ બેનને ભાઈ આવ્યા, મને કે આંખ બંધ કરો. મેં આંખ બંધ કરી. મેં તો ઊભા રહેજો. અમારા સર જ્યારે અમને પનિશમેન્ટ કરવાના હોય ને ત્યારે અમને આંખ બંધ કરાવે. પછી હોટી ક્યાં મારે એ ખબર ન પડે. મારે પછી વાગી હોય ત્યારે ખબર પડે વાહામાં પડી છે, પગમાં પડી. એટલે તમે એવું કંઈ નથી કરવાની કે ના ના તમે આંખ બંધ કરી જાઓ ને પછી હું ત્યાં પેલી સળી કે કંઈક ટચ કરીશ ને તો તમને સ્પર્શ થાય તો તમારી એ બધી સંવેદના પેલી શરૂ છે, સંદેશા વ્યવહાર શરૂ છે. તો મિત્રો આખી દુનિયાની અંદર ખુશી એક એ આંતરિક પ્રકાર છે. અને આ ખુશી ક્યાં મળે? બીજાને હેલ્પ કરીએ, બીજાને માફ કરી દઈએ, ઘરની અંદર એટલું સરસ રહીએ. તો આ માટે આપણે જિંદગી, આપણે દર્દીને શું કામ સારો કરીએ છીએ? ભાઈ આનંદ થાય, એને ઘરે જાય. આટલું બધું કરવા છતાં માણસ દુઃખી કેમ છે? શું કામ? એ હૃદયને ઢંઢોળીને આપણે વાત કરીએ બધાય જોડે માનવીયતા અભિગમ સાથે, સેવાના લક્ષ્ય સાથે આપણે આગળ વધીએ ત્યારે આવા ડે સાચી રીતે ઉજવા ગણાય. અને હવે ટેકનોલોજીના દુનિયામાં ખૂબ વધી રહી છે. આપણે આનંદ પણ થાય છે કે મોબાઈલ છે, પહેલું છે, સોશિયલ મીડિયા છે. પરંતુ આ પણ એક ટેન્શનની વાત છે. આવના હું હજી થોડું વહેલા કહી રહ્યો છું. આ બધી દુનિયાના ડિપ્રેશનમાં જનારા લોકો, આ બધું જ આ હું
ઘણું વહેલા બોલી રહ્યો છું, પણ એવા પેશન્ટ સાયકોલોજી વિભાગો હશે કે એમાં બોર્ડ માર્યું છે, સોશિયલ મીડિયાના અસરથી દાખલ કરેલા વોર્ડ, આ બધી બાબતો માણસને લાગણી વિહોણી બનાવે છે, ફિલિંગ્સ લેસ. અને આ ફિલિંગ્સ લેસ ગમે એટલી ટેકનોલોજી હશે તો પણ આપણે શાંતિ કે સુખથી રહેવા પ્રાપ્ત કરીએ. એટલે માટે દુનિયા જે કરે તે, મને જે કર્તવ્ય અને દાયિત્વ મળ્યું છે એનું હું નિભાવું. બસ આ મારો ધર્મ છે, આ ખુશી છે. કોઈને એમ કે આંતરિક શાંતિ નહીં હોય તો તમે એને હિમાલય પણ મૂકી આવો તો પણ ત્યાં એ ખુશ તો રહેશે જ નહીં. હમણાં ટેસ્લા કંપની કહો ને, ગાડીની ઓટોમેટિક બનાવી, ડ્રાઈવર નહીં, તો પછી આપણે ત્યાં પ્રેઝન્ટેશન રાખ્યું. ટેસ્લાવાળાએ સમજાવ્યું કે આ જીપીએસસી સિસ્ટમ દ્વારા હોય છે, એમાં ડ્રાઈવર ન હોય, તમે જે ડેસ્ટિનેશન જવું હોય ત્યાં ક્લિક કરો એટલે ત્યાં ઊભી રહે, દરવાજો ખુલી જાય, પૈસાને કાર્ડ ક્રેચ કરો એટલે એ તમારા પૈસા આવી જાય. બધું પતી ગયું. પછી ગામનો ચંપક ઊભો થયો કે મારે એક પ્રશ્ન છે. ટેસ્લાવાળાએ કીધું બોલો ભાઈ, શું પ્રશ્ન છે તમારો? કે સાહેબ અહીંયા ગંભીર પ્રશ્ન મારો એ છે કે આ ગાડી એક્સિડન્ટ કરે અમારી હારે, આમાં ડ્રાઈવર ન હોય તો મારે મારવો કોને? કોને મારવો? તો વાસ્તવિકતા એ છે, આપણે એ જ એક્સિડન્ટ કરે એટલે મારવાની સિસ્ટમ, સમજો ને, મારી જ લે ગમે તેવું હોય. અને બાજુવાળો હાથ સાફ કરતો જાય, એને ખબર નહોતી મને બે ત્રણ. તો પરિસ્થિતિનું નિર્માણ દરેકના ઘર સુધી હોય. પહેલામાં આપણા દ્વારા કોઈને આપણે હેરાન કરતા નથી. આ પણ ડે ઉજવા જેટલું જ પુણ્ય છે. મારા થકી મારા નીચેના વર્ગને હું ટોછડાય ભર્યું વર્તન કરતો નથી ને. આ એક રોજે ડે ઉજવવા જેવી વાત છે. મધર્સ ડે હમણાં ગયો તો વિદેશવાળા લોકો એના મમ્મીને વર્ષે મળવા જાય એટલે મધર ડે. આપણે તો આ ભેગા જ રહેતા એટલે આપણે ત્યાં રોજ મધર ડે. તમે સમજ્યા? એટલે વાસ્તવિકતા એ છે કે આવું થાય તો મારું બિહેવિયર બીજા સાથે સારું છે, મારા ઘરની અંદર સારું છે. હું શિક્ષણ મંત્રી હતો ત્યારે એક કાકા આવ્યા, બેઠા, ક્યારના બેઠા, એટલે મેં આગળ આવો કાકા, શું હતું તમારું? કે સાહેબ મારું પેન્શન અટવાયું. એટલે મને રસ પડ્યો. ગીતાના કર્મયોગના અમુક બાબતો હું વિચારું અને એમની હારે ચર્ચા કરું. મેં આવો બેસો. મેં એને ચા પાણી પાયા. તમે શું કરતા હતા? એ કે હું કેળવણી નિરીક્ષક હતો. ત્યારે એવું હતું, ગામમાં કેની સાહેબ આવે ને તપાસવા, ત્યારે ગામડામાં ભણાવે ને ખબર હોય, છોકરા નાહી ધોઈને આવવાનું કે આજે નાહીને આવજો બધા, મોટા સાહેબ તપાસ કરવા આવવાના એવું કહેતા અમને. એટલે બધા નાહીને જતા અમે. તો કાકાને મેં પૂછ્યું, તમે કેળવણી નિરીક્ષક હતા, મારે ખાલી જાણવું, તમારું કામ કરી દે, ચા પીવડાવે. તમે જ્યારે તમારા, પછી કાકાએ મને એવું કહ્યું કે હું આ 8 થી 10મો ધક્કો ખાઉં છું, મારું કામ પત્યું નથી. રોજ આમ કે નામ કે પેન્શનની મેટર. એટલે મેં તમને ધક્કા ખવડાવ્યા છે ને, અહીંયા બેસો. પછી મેં એને પૂછ્યું, તમે જ્યારે સર્વિસમાં હતા ત્યારે તમે કોઈ શિક્ષકનો CR બગાડ્યો? ત્યારે તમે કોઈને ધક્કા ખવડાવ્યા હતા? કે હા, એવું તો ક્યારેક બન્યું હતું. મેં તો આ કર્મનું ફળ અહીંયા આવે છે. સંધ્યાના એ સમયે શિથિલ આંખોની અંદરથી ટપકતી લાચારી તમારું કર્મ વાગવતી હશે, યાદ રાખજો. સંધ્યા એટલે કે આપણે હવે આપણું પૂરું જીવન થવાનું, કોઈ સ્વાદ ન હોય, ખાઈ ન શકતા હોય, બહુ સારું, મનની અંદર ભાર હોય, એ સંધ્યાના સમય
આંખોની ટપકતી એ લાચારી તમારું કર્મ વાગોળશે. આ વાસ્તવિકતા કહી દઉં. કેટલાય દુનિયાના લોકો છે કે જેના જીવન એકલા એકલા દુનિયામાં પહેલા થઈ ગયા હોય પણ એ અંતે સુખ નથી પ્રાપ્ત. માટે કર્મ એ શ્રેષ્ઠ છે. તમે ખૂબ સારી સેવા કરી રહ્યા છો અને હું એમને નાટો મારીશ તમારી હોસ્પિટલ કે પહેલામાં હશે રાત્રે ક્યારેક દર્દી એમ જ કોકને લઈને આવી, તમને ખબર નહીં હોય. હું પીએચસી સેન્ટરમાં ગયો, નીચે સાદી કારમાં અંદર ગયો તો ત્યાં બેનને એક ડૉક્ટર હતા. મને કે ભાઈ કોનું કામ છે? કોઈનું કામ નથી, તમે કામ કરો છો એ જોવા મને આનંદ થયો. તમે અહીંયા કામ કરો, બસ આપને સોંપેલું કામ એ શ્રેષ્ઠ હોય છે. માનવીયતા અભિગમો છે. આપણે પારિવારિક ભાવનાથી રહીએ, જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદથી પર રહીને રાષ્ટ્રવાદ, માનવીયતાવાદ આ શ્રેષ્ઠ છે. અને આપણે એક છીએ, આપણા એક દિશામાં જઈ રહ્યા છીએ, એક સાથે કર્મ કરવાવાળા છીએ. અમારામાં દ્વેષ ના હોય, રાગ ના હોય. અમે બધાને સન્માન આપીએ છીએ. કોઈ માણસ નાનો હોતો નથી, કોઈ માણસ મોટો નથી હોતો. બસ એને કર્મ પ્રમાણે કામ કરતો હોય. તો ફ્લોરેન્સે કરેલા એક કર્મને આપણે સૌ અને હું નતમસ્તકે વંદન કરું છું. અને અહીંયા બેઠેલી બધી જ બહેનો ફ્લોરેન્સ છે. આ ફ્લોરેન્સના કર્મને હું વંદન કરું છું. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ.